નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 તેમાં યુનિટ 1 તેની એક્ટિવિટી 6 એ રીડ ધ ડાયલોગ એના વિશે આજે આપણે સમજવાનું છે. તો જોઈએ એક્ટિવિટી 6. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, એટલે કે જે જંગલની કેડીઓ હોય ત્યાંથી રોડ સુધી લક્ષ્મી દ્વારા આપણે કેવી રીતે પહોંચ્યા એના વિશે આજે આપણે સમજીએ. ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝન છે એ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવોનો ફોટોગ્રાફર છે, કે વન્યજીવોનો ફોટા પાડનાર વ્યક્તિ છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ, તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ, ગયા અઠવાડિયે તેણે આ ગીર જંગલની મુલાકાત લીધી હતી. ધેર હી લોસ હિઝ વે, ધેર એટલે ત્યાં તે રસ્તો ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ, તેણે આ ગીરની એક છોકરી કે જેનું નામ લક્ષ્મી હતું તેને આ મદદ માટે કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, લક્ષ્મી છે એ ધોરણ 7માં છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, શી વોઝ નોટ એબલ એટલે સક્ષમ જેને કહેવાય, તેણી આ અંગ્રેજી ભાષા છે એ વ્યવસ્થિત બોલવા સક્ષમ નથી, એટલે કે તે અંગ્રેજી ભાષા વ્યવસ્થિત રીતે બોલી શકતી ન હતી. ઓન ધ અધર સાઇડ, બીજી બાજુ, ફૈઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, સામે આ ફૈઝન જે હતો તે આ ગુજરાતી સમજવા સક્ષમ નહોતો, એટલે કે સમજી શકતો ન હતો. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? લેટ સી, શું લક્ષ્મી તેની મદદ કરી શકી? ચાલો જોઈએ. ફૈઝન સેઝ, ફૈઝન કહ્યું, હે એક્સક્યુઝ મી એટલે માફ કરો એના મતલબમાં આપણે લેવાનો છે. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે બોલાવીએ ત્યારે આપણે તેને ડાયરેક્ટ ન બોલાવતા આપણે એને એક્સક્યુઝ મી એવો અંગ્રેજીમાં શબ્દ વાપરવો જોઈએ. લક્ષ્મી સેઝ, એક્યુઝ? વોટ એક્યુઝ? લક્ષ્મીને સમજ ન પડી એટલે કે લક્ષ્મી કહે છે કે એક્યુઝ? શું એક્યુઝ? ફૈઝન સેઝ, ફૈઝન કહે છે, આઈ લોસ્ટ માય વે, હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ, મારે આ જંગલમાંથી બહાર જવું છે, કે મારે આ જંગલમાંથી બહાર જવાની ઈચ્છા છે. લક્ષ્મી સેઝ, લક્ષ્મી કહ્યું, ગો આઉટ, વાય કમ ઇન જંગલ? ગો આઉટ એટલે કે બહાર જાઓ, જંગલમાં શું કામ આવ્યો? ફૈઝન સેઝ, આઈ ડુ નોટ નો ધ રોડ, ફૈઝન શું કહે છે કે મને રસ્તોની ખબર નથી. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ, કેડી, વોક ઓન ધ કેડી, લક્ષ્મી શું કહે છે એની તૂટી ફૂટી અંગ્રેજી ભાષામાં કહે છે કે ભાઈ જંગલમાં રોડ નથી હોતા, કેડી હોય છે. વોક ઓન ધ કેડી, કેડી પર ચાલો. ફૈઝન સેઝ, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી, બટ વિચ? વોટ્સ યોર નેમ? ફૈઝન શું કહે છે, બરાબર છે, હું આ કેડી ઉપર ચાલીશ, બટ વિચ એટલે કે કઈ, અને પછી પૂછે કે વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? લક્ષ્મી છે, લક્ષ્મી માય નેમ, શું કહે છે એની ગામડાની ભાષામાં કહે છે કે મારું નામ લક્ષ્મી છે. ફૈઝન છે, લક્ષ્મી, ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. લક્ષ્મી, ઓન વિચ કેડી, કઈ કેડી પર ચાલું? અહીંયા 3 કેડીઓ છે. લક્ષ્મી છે, ગો ફ્રોમ ધેર, ગો ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી જાઓ. બાય ધેટ ભૂતિયો વડ, એટલે ભૂતિયા વડ પાસેથી જાઓ. ફૈઝન સેઝ, ટેકિંગ નોટ્સ એટલે કે એની આ નોંધપોથીમાં નોંધ કરે છે અને બોલે છે. ઓકે, ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન, કે પહેલો ભૂતિયો વડ અને પછી? લક્ષ્મી સેઝ, આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી અ રૂપાલો ડુંગર, શું કહે છે કે આ વોકળો પસાર કર્યા પછી રૂપાળો ડુંગર દેખાય છે. ફૈઝન સેઝ, ચેકિંગ ડિક્શનરી એટલે એની ડિક્શનરીમાં જોવે છે કે ભાઈ આ વોકળા શબ્દનો મિનિંગ શું થાય, એટલે કહે છે વોકળો મીન્સ વોટ ઇઝ વોકળો, એ કે વોકળાનો મતલબ શું થાય? લક્ષ્મી છે, વોટર વોટર રનિંગ, શું કહે છે લક્ષ્મી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ રનિંગ વોટર કે વહેતું પાણી, એવો એનો તૂટી ફૂટી અંગ્રેજી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. ધેન યુ સી અ ડુંગર, ડુંગર એટલે કે હિલ એમ. ફૈઝન સેઝ,
યા વોટ નેક્સ્ટ? હા પછી લક્ષ્મી સેજ ક્લાઇમ્બ અપ ધેટ હિલ. શું કહે છે? ક્લાઇમ્બ અપ એટલે કે ચડી જાઓ, આ ટેકરી છે તમે ચડી જાઓ. ધેર કાતલમાનું થાપણ. ત્યાર પછી કે ત્યાં કાતલમાનું થાપણ દેખાય છે. થાપણ એટલે કે સ્થાપના. લક્ષ્મી સેજ યસ યસ થાપણ એટલે કે ટેમ્પલ. ક્લાઇમ્બડ ડાઉન ફ્રોમ ધેર ત્યાંથી નીચે ઉતરી જાઓ. ગો ટુ ઉગમણે. ઉગમણે એટલે કે ત્યાંથી ઉગમણે જાઓ. ઉગમણે એટલે આપણી શિષ્ટ ભાષામાં આપણે પૂર્વ દિશા કહીએ છીએ. ગામડાની ભાષામાં ઉગમણે એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે તેને ઉગમની દિશા કહેવાય છે. ફૈઝન સેજ ફૈઝને કહ્યું ઉગમણે એટલે કે ઉગમણે એટલે એને ખ્યાલ ન હતો, તેથી કહે છે કે ઉગમણે એટલે શું? લક્ષ્મી સેજ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન એ કે સૂર્ય જે દિશામાંથી આકાશમાં દેખાય છે એ દિશા એમ. સૂર્ય એમ. ફૈઝન સેજ યુ મીન ટુ સી ધ ઈસ્ટ. તારો કહેવાનો અર્થ પૂર્વ તરફનો છે કે પૂર્વ દિશા તું સમજાવવા માગે છે? લક્ષ્મી સેજ યસ ઈસ્ટ, હા પૂર્વ દિશા. ત્યારબાદ આગળ જોઈએ. ફૈઝન સેજ ફૈઝને કહ્યું ધેર સી દોઢિયું તળાવ આસ્ક ફોર આઈમાનો નેસ. શું કહે છે? ત્યાંથી દોઢિયું તળાવ દેખાશે અને આઈમાના નેસ વિશે પૂછજો. લક્ષ્મી સેજ ફૈઝન સેજ તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? ફૈઝન એને કહે છે કે ભાઈ તળાવ એટલે પોન્ડ અને અંગ્રેજીમાં પોન્ડ કહેવાય, એ સમજી ગયો. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? એ કે આ આઈમાનો નેસ શું છે? ફૈઝન લક્ષ્મી સેજ વી લીવ ઇન કુબા મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ. વી લીવ ઇન કુબા અમે એ કે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર ત્યાં ઘણા બધા કુબાસ છે અને સો ઇટ ઇઝ નેસ અને એ બધા ઘણા બધા કુબાઓ ભેગા થઈ અને નેસ બને છે. ફૈઝન સેજ યુ લીવ ઇન ધ જંગલ. તમે જંગલમાં રહો છો. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. શું કહે છે? તમને સિંહનો ડર નથી લાગતો? લક્ષ્મી સેજ લક્ષ્મી કહે છે સાવજ અવર દેવતા. શું કહે છે? સાવજ એ કે આ સિંહ જેને આપણે ગામડાની ભાષામાં સાવજ કહેવાય, સાવજ અમારો દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે. વી લીવ ટુગેધર અમે સાથે રહીએ છીએ. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. અમે ઘણીવાર કોઈ વાર લડીએ છીએ પણ એ તો ચાલ્યા કરે. ફૈઝન સેજ કેન યુ ટેક મી ટુ યોર હોમ. શું તું મને તારા ઘરે લઈ જઈ શકે? લક્ષ્મી સેજ હા ચમ નહીં. જો આ ગામડાની ભાષામાં ચમ નહીં એટલે કે કેમ નહીં એમ, હાલને ચાલો ને એમ, એનો કહેવાનો મતલબ એવો છે. ઓ વેલકમ લેટ્સ ગો. આવો સ્વાગત છે એમ. માય મા બાપ વિલ બી હેપી. મારા મા બાપ એટલે કે મારા માતા પિતા છે એ ખુશ થશે. ફૈઝન વેન્ટ ટુ હર હોમ. ફૈઝન તેના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. હી ટોક્ડ તેણે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જુનાગઢની બસ પકડવામાં મદદ કરી. ફૈઝન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફૈઝને તેમનો આભાર માન્યો અને તેની પાછા જવાની યાત્રા શરૂ કરી. આ રીતે એક તમિલનાડુનો વ્યક્તિ અને આપણા ગામડાની ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની વચ્ચે જે સંવાદ થયો તેના વિશે આપણે સમજ્યા. ત્યારબાદ એક્ટિવિટી બી જોઈએ. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. એટલે કે લક્ષ્મી દ્વારા જે વાક્યો બોલાણા છે તેને આપણે સાચા કરી અને લખવાના છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે લક્ષ્મી સેજ વાય કમ ટુ ધ જંગલ. તો એનો સાચો મિનિંગ શું થાય છે? વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. ત્યારબાદ આગળ જોઈએ. રોડ નોટ ઇન ધ જંગલ. શું કહે છે કે ભાઈ જંગલમાં રોડ નથી હોતો એવું કહેવા માગતી હતી લક્ષ્મી. પણ સાચી રીતે એને કહેવું તો શું થાય? તો કે ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. ત્યાર પછી લક્ષ્મી સેજ ગો ટુ ઉગમણે. એટલે એનો કહેવાનો મતલબ શું થશે? તો કે ગો ટોવર્ડ્સ ધ ઈસ્ટ. એટલે કે પૂર્વ દિશા સામે જાઓ. લક્ષ્મી સેજ મેની કુબાસ ધેર. તો એનો સાચો મિનિંગ થશે ધેર આર મેની કુબાસ. ત્યાર પછી લક્ષ્મી સેજ વોક ઓન ધ કેડી.
વોક ઓન ધ કેડી, કેડીનો મતલબ જે રફ પાથ જેને કહેવાય, તો કે યુ મસ્ટ વોક ઓન ધ રફ પાથ અથવા કેડી પણ તમે લખી શકો. ત્યાર પછી લક્ષ્મી સેજ, લક્ષ્મી માય નેમ, તો એનું શિષ્ટ રીતે સાચી રીતે શું થશે, તો કે માય નેમ ઇઝ લક્ષ્મી. ત્યારબાદ પછીના તમારે જાતે કરવાના રહેશે. ત્યારબાદ એક્ટિવિટી સી, આન્સર ધ ક્વેશ્ચન, જે આપણે ફકરાના આધારે કરવાના રહેશે. ત્યાર પછીની એક્ટિવિટી 7 એ જોઈએ, રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન, જેમાં આપણને જંગલમાં હોઈએ ત્યારે શું કરાય અને શું ન કરાય તેની વિશેની સમજ આપણને અહીં આપેલી છે. જોઈએ. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં પ્લાસ્ટિક ન વાપરો. બીજું, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, ગમે ત્યાં રબિશ એટલે કે કચરો, હિયર એન્ડ ધેર અહીં તહીં, ડોન્ટ થ્રો એટલે ફેંકો નહીં, એટલે કે કચરો ગમે ત્યાં ફેંકો નહીં. ડોન્ટ વોક ઇન ધ જંગલ, જંગલમાં ચાલો નહીં, કારણ કે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હોય, સરીસૃપ પ્રાણીઓ પણ હોય, એટલે જંગલમાં એકલા ચાલવું ન જોઈએ. ચોથું જોઈએ, ડોન્ટ ટીસ ધ એનિમલ્સ, ટીસ એટલે ચીડવવું, પ્રાણીઓને ચીડવો નહીં. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, એટલે તેઓને કંઈ પણ ખાવાનું, આપણે જે ખાઈએ છીએ તે ખાવાનું તેને ન આપવું. સાતમું જોઈએ, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, આ પાર્ક છે એ આપણી રાષ્ટ્રીય મિલકત છે. આઠમું, ટ્રીસ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ, પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. ત્યારબાદ બી એક્ટિવિટી જોઈએ, ઝરના, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. ધીસ સેન્ટેન્સીસ શોઝ ધેર બિહેવિયર્સ ઇન સાસણ, રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર્સ, એટલે કે આ ઝરના, જુલી અને જયાએ છે સાસણની મુલાકાત લે છે અને તેઓએ જંગલમાં કેટલીક પ્રવૃત્તિ કરી છે. તો જો સારી પ્રવૃત્તિ હોય તો આપણે ગુડ લખવાનું છે અને ખરાબ પ્રવૃત્તિ હોય તો બેડ લખવાનું છે. તો પહેલું જોઈએ, ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, એટલે કે જ્યારે તેઓને સિંહનો પરિવાર જોયો ત્યારે બૂમાબૂમ કરી મૂકી હતી. તો જ્યારે પણ કોઈ પણ પ્રાણીને આપણે જોઈએ તો બૂમાબૂમ કે ચીસાચીસ કરવી જોઈએ નહીં. તો આ બેડ હેબિટ છે, માટે ત્યાં આપણે બેડ લખવાનું રહેશે. બીજું જોઈએ, ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ, એટલે તેઓએ આ પોપકોર્ન એટલે કે જે ધાણી કહેવાય તે ધાણી ખાધી અને હરણને પણ ખવડાવી. તો આ ખરાબ ટેવ કહેવાય, ક્યારેય આપણે આપણી વસ્તુ છે એ પ્રાણીઓને ખાવા આપવી જોઈએ નહીં, બહારની વસ્તુ તેઓને આપવી ન જોઈએ, માટે આ બેડ હેબિટ છે. ત્રીજું જોઈએ, જયા સ્ટોપ્ડ ઝરીના થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, જયાએ છે એ ઝરીનાને જંગલમાં પ્લાસ્ટિકની બેગ ફેંકતા અટકાવી, રોકી. તો આ સારી વાત કહેવાય, તો ત્યાં આપણે ગુડ લખવાનું રહેશે. ચોથું જોઈએ, જુલી એન્ડ જયા થ્રુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, જયા અને જુલીએ જંગલમાં ગમે ત્યાં કચરો ફેંક્યો, જે ખરાબ બાબત છે, માટે ત્યાં આપણે આવશે બેડ. પાંચમું જોઈએ, જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, જુલીએ છે આ ઝાડની ડાળીઓને ખેંચી, જે ખરાબ બાબત છે, ત્યાં આપણે લખીશું બેડ. ત્યાર પછી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે કે કેટલીક રસપ્રદ આ એશિયાઈ સિંહો વિશેની કેટલીક રસપ્રદ માહિતી આપણને આપી છે, જે આપણે જોઈએ. પહેલું તો વેઇટ એટલે કે એનું વજન, મેલ એટલે કે જે સિંહનું વજન જે હોય છે એપ્રોક્સિમેટલી 150 kgs to 250 kgs, એટલે કે આ સિંહનું વજન લગભગ 150 થી 250 કિલો જેટલું હોય છે. ફિમેલ એટલે કે સિંહણનું વજન છે તે 120 કિલોથી લઈ અને 180 કિલો સુધીનું હોય છે. ત્યાર પછી લેન્થ જોઈએ, એટલે કે એની લંબાઈ, મેલ એટલે કે સિંહની લંબાઈ 1.7 મીટર ટુ 2.5 મીટર, એટલે કે સિંહની લંબાઈ 1.7 મીટરથી લઈ અને 2.5 મીટર સુધીની એની લંબાઈ હોય છે. ફિમેલ એટલે કે સિંહણનું વજન, સ્ત્રી સિંહનું વજન 1.4 મીટર ટુ 1.75 મીટર, એટલે કે
1.4 મીટરથી લઈ અને 1.75 મીટર સુધીની લંબાઈ આ સિંહણની હોય છે. લેન્થ ટેલ એટલે કે પૂંછડીની લંબાઈ 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર સુધીની હોય છે. લાઈફ સ્પેન એટલે કે એનો જીવનનો સમયગાળો છે તો 16 યર ટુ 18 યર્સ. ટિપિકલ ડાયટ્સ એટલે કે તેઓ શું ખાય છે તો કે ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોઝ અને એન્ટેલોપ્સ આવા વગેરે જેવા પ્રાણીઓ તે આહારમાં ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછીની એક્ટિવિટી 8A, સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ્સ બેઝ ઓન ઇટ. અહીંયા આપણને એક નકશો આપ્યો છે અને તેના આધારે આપણે નીચેનો ફકરો વાંચીએ. સૌપ્રથમ પહેલાં તો આ જે નકશો આપ્યો છે એનો અભ્યાસ કરવાનો રહે છે અને ત્યારબાદ તેના આધારે નીચેનો ફકરો વાંચવાનો હોય છે. અહીંયા આપણને દિશા સૂચન માટે ડાબી બાજુ નીચે દિશાઓ પણ દર્શાવેલી છે. હવે જોઈએ નકશો અને ત્યારબાદ તેના આધારે જે સંવાદ આપ્યો છે તે આપણે સમજીએ. રોહન સેઝ, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? શું કહે છે કે હેલો જાવેદ, અત્યારે હું બસ સ્ટોપ પર છું, તું ક્યાં છે? જાવેદ સેઝ, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસમાં છું. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ રોહન છે એ બસ સ્ટોપ ઉપર છે અને જાવેદ છે તે એ પોસ્ટ ઓફિસે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ રોહન જે છે તે બસ સ્ટોપ ઉપર છે એટલે કે આ જગ્યા પર છે, જ્યારે જાવેદ છે તે પોસ્ટ ઓફિસ એટલે કે આ જગ્યા પર છે. ત્યારબાદ આગળ જોઈએ. રોહન સેઝ, હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કેવી રીતે પહોંચી શકું, કઈ રીતે આવી શકું? જાવેદ સેઝ, ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, એટલે કે બસ સ્ટોપની બહાર આવ. ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક્સ અમોંગ ધ મેઇન બજાર રોડ, એટલે કે ત્યાં બહાર આવ અને ડાબી બાજુ ચાલ. એટલે કઈ રીતનું થશે તો કે આ બસ સ્ટેન્ડથી બહાર આવે અને ત્યારબાદ ડાબી બાજુ મેઇન બજારનો જે રોડ છે ત્યાં આપણને એને ચાલવાનું કહે છે. રોહન સેઝ, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાના સ્ટ્રીટ. શું કહે છે કે ભાઈ હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. તો એ રાણા સ્ટ્રીટનું બોર્ડ તે આપણને અહીંયા દેખાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ. જાવેદ સેઝ, વોક સ્ટ્રેટ અબાઉટ 50 meters. Then you will see the signboard of Bank Street. Take left turn from there and you will see the post office. શું કહે છે કે ભાઈ લગભગ 50 મીટર સીધો ચાલ, એટલે કે એ રાણા સ્ટ્રીટ જે દેખાણી ત્યાંથી એને સીધો 50 મીટર સીધું ચાલવાનું કહે છે. પછી તેને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે, એટલે કે જે અહીંયા આગળ આપણને દેખાય છે તે. ત્યાંથી ડાબી તરફ વળ અને પોસ્ટ ઓફિસ દેખાય છે, એટલે કે અહીંથી ડાબી બાજુ વળવાનું કહે છે અને અહીંયા પોસ્ટ ઓફિસ છે એવું કહે છે. આફ્ટર 5 minutes, 5 મિનિટ પછી રોહન, હાય જાવેદ, તેઓ એકબીજાને મળી જાય છે. એ જ રીતે એક્ટિવિટી બીમાં તમારે તમારા ઘર, તમારા ગામ, તમારા એરિયા કે તમારા શહેર વિશેનો જે મેઇન શહેર હોય કે ગામનો ચોરો હોય તેની આસપાસનો તમારી શેરીનો જેવો કોઈ પણ એક નકશો અહીંયા દોરવાનો છે અને તમારે તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા આપણું યુનિટ 1 છે એ પૂરું થાય છે. આભાર. જય સ્વામિનારાયણ.